અત્યારે તો મારી પાસે કાર અને ડ્રાઈવર મારા પોતાના છે, પણ જે તે સમયે હું લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી તે સમયની સુરક્ષામાં પણ ખામી હતી અને નસીબ અને સલામતી બંને પર જ્યારે સવાલ ઉઠી રહ્યા હતા, કારણ કે સલામતી એ જોવા મળતી ન હતી. અને અત્યારે મનમાં કોઈ પૂછે કે સલામતી મુંબઈમાં કેવી છે, તો મારે કહેવું પડે કે મુંબઈમાં સ્ત્રીઓને લઈને સલામતી નથી. આ કહેવું છે સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનનું, જ્યારે માલવિકા મોહને પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈમાં છોકરીઓ માટે સલામતી નથી, સુરક્ષા નથી. તેને લઈને મુંબઈ પોલીસે પણ માલવિકા મોહનને જવાબ આપતા કહ્યું છે કે મિસ માલવિકા મોહન, તમે જે કહી રહ્યા છો, પણ અમે કહી રહ્યા છીએ કે જે તે વ્યક્તિને જો કોઈ ખામી સર્જાય અથવા તો કોઈ તકલીફ આવે તો તેમણે અમારા સુધી રિપોર્ટ કરવો જોઈએ. જો રિપોર્ટ નથી કરતા તો ગુનેગારોને પ્રોત્સાહન મળે છે. માત્ર અમારા સુધી પહોંચવા માટે 112 અથવા તો 100 નંબરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અમે તાત્કાલિક તેમની સેવા આપીશું અને તાત્કાલિક તેમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે તૈયાર છે. મુંબઈ પોલીસ હંમેશા સુરક્ષાની ચિંતા કરતી આવી છે.